નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે સગર્ભા મહિલાનું રોડ રસ્તાના અભાવે મેડિકલ કાર્યમાં વિલંબ થતો પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકનું મરણ થયું છે। ત્યારે તેમની પડખે ગુજરાત કોંગ્રેસના નેતા, વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમજ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાએ મૃતક મહિલાને ન્યાય અપાવવા ખડા પગે મેદાનમાં બંને નેતાઓ આમ આદમી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવાએ તુરખેડા ગામે આવે છે। ત્યારે આ સરકારની વાસ્તવિકતા હાઈકોર્ટને ખબર પડે અને સુપ્રીમ કોર્ટને ખબર પડે માટે સૌ આ ઘટનાથી કોઈ દુઃખ થયું હોય, ગુસ્સો આવ્યો હોય, નેતાઓ પ્રત્યે નારાજગી હોય, ગમે તે હોય, તમામને આમંત્રણ આપવા ફક્ત આદિવાસી નેતાઓ મૃતક મહિલાને ન્યાય આપવા ખડા પગે મેદાનમાં। રિપોર્ટર ભરત બારૈયા, TV9 ઇન્ડિયા, છોટાઉદેપુર બોર્ડ। છોટાઉદેપુરના કંવાટ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે। જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી, પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે, એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે, એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે। આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે। આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે। સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે। ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે। તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ। અમે ઘણા દુઃખી છે। અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે, છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા, પણ પરિવારની અમે સાથે છે। સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ। જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું। સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને આ મૂળ ગામ છે, ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે। રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે। અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે। અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે। એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે। હાઈકોર્ટે શું મોટું પિટિશન દાખલ કર્યું કે શું? આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે। સુઓ મોટો રીટ એમણે દાખલ કરી છે, ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે, આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે, આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું, આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે। એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે। સાહેબ, ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે, ત્યાંનો વિકાસ છે, છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી, શું કહેશો? અહીંથી 10 કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં રાતોરાત કોઈ પણ ટીપી પ્લાન, કોઈ પણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે। અમને કોઈ વાંધો નથી, એનો વિકાસ થાય, પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ। સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે? એટલા માટે દુઃખ સાથે અમારે કહેવું પડે છે, જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય ભીલ પ્રદેશ માગીશું। એની રાજધાની અમે કેવડિયા